મનીષા, હું ઓફિસે જાઉં છું. હા એ હા, વાંધો નહીં. ભાવિન અહીંયા આવતો, મારે કામ છે. હા મમ્મી. 5 મિનિટ અહીંયા બેસ, તો વાત કરવી છે. તે મનીષાની નોકરી માટે એપ્લાય કર્યું છે? હા મમ્મી. તો ઈ તું મને ક્યારે કહેવાનો હતો? આજે જ કહેવાનો હતો. તું હું મને મૂર્ખ સમજેશ કે મને ખબર પડી કે એટલે તું હવે કહેશ કે હું આજ કહેવાનું જ હતું? અને આ ઘરની બહુ બહાર જાય કામ કરવા, તો ઈ કઈ સારું લાગે? બહારના માણસો હું કે આપણી વાતો ન કરે? હું વાતું કરશે બહારના માણસો? અરે રેવા દ્યો ને. ઘરની વહુ હોય ને ઈ ઘરમાં જ સારી લાગે, બહાર કામ કરવા જાય તો સારું ન લાગે કાંઈ. તને ખબર છે આ બાજુવાળાના છોકરાએ લગ્ન કર્યા ને એની વહુ 6 મહિનાથી નોકરી કરે છે, અને આ બધાય વાતો કરે છે કે હવે ઈ બે જણા જુદા થઈ જવાના છે. અને હું આપણે એટલા ખરાબ દિવસો આવી ગયા છીએ કે વહુની કમાણી ઉપર આપણે રહેવાનું છે? તમારી વાત તો સાચી છે મમ્મી, પણ મારો એક સવાલનો જવાબ આપો ખાલી, કે તમે જમવામાં શાકભાજી ને એ બધું ખાવ છો કે પૈસા જ તે ખાવ છો? ભાવિન, તું ભૂલી ગયો કે મોટા હારે કેમ વાત કરવી એમ? લગ્ન કર્યા પછી તો તારો હાવ ઓલું જ બદલાઈ ગયું, અને આ તો હજી નોકરી કરવા ગઈ નથી મનીષા. જાશે તો પછી શું કરશો? મને નથી લાગતું મમ્મી મેં આમાં કઈ ખોટું કીધું હોય. આપણે ખાલી પૈસા કમાઈએ જ છીએ. પૈસા કમાઈને ઘરે લાવીને જ્યારે હું વહુના કે ઘરની સ્ત્રીના હાથમાં આપીએ ને આપણે, ત્યારે એ આપણને અનાજમાંથી જમવાનું બનાવીને આપે છે. આ તમને બધાને છે ને ટેવ પડી ગઈ છે કે સ્ત્રીઓને ઘરમાં રાખવાની ને ઘરના કામ કરાવવા રાખવાના, 4 દિવાલની વચ્ચે જ રાખવાની, અને છોકરાને એકને જ તે બહાર નોકરી કરવા કામ કરવા મોકલવાનો. અને જો તમને છોકરીઓને નોકરી કરવા મોકલવા જ ન દેવા હોય તો એને ભણાવી શું કામ જોવે? કે એવા સપના શું કામ એને દેખાડવા જોવે કે ના ના તું આગળ વધીશ, તું ભણ તમ તારે? અને જ્યારે એ ભણીને પૂરું કરે તો કે હવે તારે ઘરમાં જ રહેવાનું છે, એને આગળ જ નહીં વધવા દેવાની, સપના બધા તૂટી જાય. જ્યારે એક એક ઈંટ ભેગી કરીને આપણે આ મકાન બનાવીએ ને, તો એ મકાનને સરખી રીતે સાચવીને સરખી રીતે રાખીને ઘર એક સ્ત્રી જ બનાવે છે. અરે અત્યારે તો છોકરીઓ કેટલી આગળ વધી ગઈ છે. અમુક અંતરિક્ષમાં જાય છે, અમુક અહીંયા ડોક્ટર, એન્જિનિયર, સીએ, અને હું તો કહું આ તો 2-3 મેં નામ લીધા. અત્યારે દુનિયાના એક ક્ષેત્ર એવા બાકી નથી કે જ્યાં એ ન પહોંચી ગયો હોય અને નો મોટા અધિકારી બની ગઈ હોય. બધી જ જગ્યાએ છે. અને તમને મમ્મી એવું લાગતું હોય ને કે આ નોકરી કરવા જશે મનીષા અને પછી ઘરનું કાંઈ નહીં કરી શકે, ઘર નહીં સંભાળી શકે, તો એવું નથી. અત્યારે બધી જગ્યાએ તમે જુઓ ને તો તમને ખબર પડશે કે ઘરની જે સ્ત્રી હોય ને એ મોટી અધિકારી હોય, સારી સારી નોકરી કરતી હોય, સારા સારા બિઝનેસ પણ કરતી હોય, અને આખે આખું પોતાનું ઘર સંભાળતી હોય છે. બીજાની મમ્મી મને ખબર નથી, પણ મેં મનીષારે લગ્ન કર્યા છે ને તો મેં એને વચન આપેલું છે કે હું દરેક જગ્યાએ, દરેક સમયે અને દરેક મુશ્કેલીઓમાં એનો સાથ આપીશ. એટલે એને જો આગળ વધવું હશે, એને જો કાંઈ કરવું હશે તો હું એને એ કરવા દઈશ. અને મેં મનીષાને કીધેલું છે કે એને નોકરી કરવી હોય તો તું તમ તારે નોકરી કરજે. મને કોઈ ચિંતા નથી કે આપણા સમાજવાળા શું કહેશે, કે 4 માણસો જે હામા મળશે એ શું કહેશે, કે પછી એ તો જવા દો હાલો, કે પણ આપણા ઘરના અને તમે શું કહેશો, મને કોઈ જ ચિંતા નથી. અને મમ્મી, કોઈકને તો આ સ્ત્રીઓના હક માટે ઊભું રહેવું જ પડશે ને. અને કદાચ એ શરૂઆત આપણા ઘરથી અને મારાથી જ થાય તો મને કોઈ વાંધો નથી. હવે મારે ઓફિસ માટે મોડું થાય છે, હું જાઉં છું. અને જો મારાથી કાંઈ બોલવામાં ભૂલ થઈ ગઈ હોય, કાંઈ મેં તમને વધારે કહી દીધું હોય તો હું તમને હાથ જોડીને માફી માંગુ છું. ચાલ. નમસ્તે મિત્રો, આજના વિડીયો ઉપરથી અમારે એટલું જ કહેવાનું છે કે જો સૌથી પહેલાં જ્યારે સ્ત્રીઓ એટલે કે જ્યારે દીકરી જન્મે છે ત્યારે એને સારા સારા સપના દેખાડવામાં આવે છે, સારી સ્કૂલમાં સારું એજ્યુકેશન એટલે કે સારું ભણતર આપવામાં આવે છે, અને તમને એને એવી એવી કહાનીઓ કહેવામાં આવે છે કે ઓહો જો આ સ્ત્રી અત્યારે આ જગ્યાએ પહોંચી ગઈ, આ સ્ત્રી અત્યારે આ જગ્યાએ પહોંચી ગઈ. અને જો એવું તમે એને કહાનીઓ, એવી એની વાર્તાઓ તમે કહેતા હો જે હકીકતમાં બનેલી છે, જે ભૂતકાળમાં બનેલી હોય છે, અને એ જ એ વાર્તાઓ સાંભળીને એ જ જે મહિલાઓને જોઈને એવા સપનાઓ જોતી હોય કે ના હું પણ એ જગ્યાએ પહોંચીશ એક સમયે. અને પછી જ્યારે એનો વારો આવે છે, એનો સમય આવે છે, ત્યારે તમે એને એમ કહો છો કે હવે તારે ખાલી ઘરમાં જ રહેવાનું છે, હવે તારે ઘરના કામ જ કરવાનું છે, આ દિવાલની અંદર જ રહેવાનું છે, તો એ ખોટું છે. કેમ કે તમે સૌથી પહેલા એને સારા સપના દેખાડો છો અને એ જ સપના પાછા તમે તોડો છો, તો એ ના કરવું જોઈએ. અને હંમેશા એના હક માટે, એના ભણતર માટે, એના ભવિષ્ય માટે તમારે સાથ આપવો જોઈએ.
બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર કરજો.